નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજ રાતથી શનિદેવ આ 6 રાશિઓવાળા લોકોને આપશે અપાર સુખ। કાલથી શનિની સાડાસાતી ખતમ થવાની છે, તે માટે આ 6 રાશિના લોકોને અપાર સુખ સંપત્તિ અને તેમની તમામ ઈચ્છાઓ પૂર્ણ પણ થશે। તેમની તમામ પરેશાનીઓનો અંત પણ થઈ જશે। મિત્રો, ભગવાન શનિદેવ હવે 12 રાશિમાંથી કેટલીક રાશિઓ પર ખૂબ જ પ્રસન્ન થઈ ગયા છે, તે માટે આ રાશિના લોકોના જીવનના તમામ દુઃખ, દર્દ અને પીડાઓ દૂર થશે અને ભગવાન શનિદેવજીના આશીર્વાદથી આ રાશિના લોકોના જીવનમાં અપાર ખુશીઓ આવવાની છે, જે આ રાશિના લોકોનું જીવન બદલી નાખશે। મિત્રો, એ ભાગ્યશાળી રાશિઓ કઈ છે? તે રાશિઓના લોકોને હવે ભગવાન શનિદેવ ખૂબ જ સારા સમાચાર આપવા જઈ રહ્યા છે। તે રાશિઓના લોકોનું જીવન હવે પૂરેપૂરું બદલાઈ જશે। તે માટે મિત્રો, શરૂથી અંત સુધી આ વિડીયોને પૂરેપૂરો જુઓ। જે મિત્રો અમારી ચેનલ પર પહેલી જ વાર આવ્યા હોય તેઓ ચેનલને સબસ્ક્રાઇબ કરી નોટિફિકેશન બેલને ઓન કરી દેજો। તમારા મિત્રો સાથે શેર કરી વિડીયોને લાઈક કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જય શનિદેવ મહારાજ લખી દેજો। ચાલો આપણે આગળની માહિતીને શરૂ કરીએ। તો ચાલો આપણે જાણીએ કે કઈ એવી ભાગ્યશાળી રાશિઓ છે જેને ભગવાન શનિદેવજીના આશીર્વાદ મળવાના છે, તેઓને અપાર સુખ મળવાના છે। મિત્રો, જેમ તમે બધા જાણો છો કે હિન્દુ ધર્મમાં અનેક દેવી દેવતાઓની પૂજા કરવામાં આવે છે, અનેક દેવી દેવતાઓને માનવામાં પણ આવે છે। તો મિત્રો, આ દેવી દેવતાઓમાં એક શનિદેવ છે, જેના પ્રભાવથી વ્યક્તિના જીવનમાં રંકમાંથી તે રાજા પણ બની જાય છે। ભગવાન શનિદેવ સર્વ દેવી દેવતાઓના ન્યાયાધીશ પણ માનવામાં આવે છે અને ભગવાન શનિદેવ અયોગ્ય કામ કરનારાઓને સમયસર સજા પણ આપે છે। શનિદેવ સૂર્યના પુત્ર અને કર્મના ફળ આપનાર દેવતા પણ માનવામાં આવે છે। જો મિત્રો તમને શનિદેવ મહારાજના આશીર્વાદ એકવાર મળી ગયા તો તમારા જીવનમાં જે કંઈ પણ પરેશાનીઓ, જે કંઈ પણ દુઃખો હશે તે તેઓનું નાશ કરી નાખશે। તો મિત્રો, શનિદેવ મહારાજ મોક્ષ આપનાર ભગવાન તરીકે પણ માનવામાં આવે છે। મિત્રો, ઘણા લોકો શનિદેવ ભગવાનથી ડરતા હોય છે, પરંતુ તમને જણાવી દઈએ કે શનિદેવ મહારાજ જે પ્રકૃતિમાં સંતુલન જાળવી રાખે છે અને તમામ જીવોને સાથે ન્યાય કરે છે, તેમના આશીર્વાદ મેળવનાર વ્યક્તિને કોઈ પણ સમસ્યાઓનો સામનો નથી કરવો પડતો। જેઓ ખોટું કરે છે, તેમને પાપ કર્મ કરે છે અને અન્ય લોકોને નુકસાન પહોંચાડે છે, તો ભગવાન શનિદેવ તેવા લોકોને જ તે સજા આપે છે। જે લોકો બીજાને નુકસાન પહોંચાડે છે તો તેમને શનિદેવ મહારાજ સજા આપે છે। મિત્રો, તમને જણાવી દઈએ કે શનિદેવજીની કૃપાથી આ 12 રાશિઓમાંથી કેટલીક રાશિઓનું ભાગ્ય હવે ચમકવા જઈ રહ્યું છે। ભગવાન શનિદેવ હવે તેમના પર ખૂબ જ પ્રસન્ન થઈ ગયા છે। હવે શનિદેવ મહારાજ આ રાશિઓના લોકોને પણ તેમના અપાર આશીર્વાદ વરસાવશે। મિત્રો, હવે આ રાશિના લોકોના જીવનમાં અપાર ખુશીઓ આવવાની છે। મિત્રો, આ સમયમાં આ રાશિઓના લોકો પર ભગવાન શનિદેવની વિશેષ કૃપા રહેવાની છે। ભગવાન શનિદેવના આશીર્વાદથી આ રાશિના લોકોના તમામ દુઃખ, દર્દ દૂર થઈ જશે। શનિદેવની કૃપાથી આ રાશિના લોકોને સુખ, આર્થિક લાભ અને મોટી સફળતા મળવાની છે, જેને કારણે આ રાશિના લોકોનું જીવન એકદમ બદલાઈ જશે। તો મિત્રો, ચાલો અમે તમને તે ભાગ્યશાળી રાશિઓ વિશે જણાવી દઈએ। તો તે ભાગ્યશાળી રાશિઓમાં પહેલી રાશિ છે સિંહ રાશિ। સિંહ રાશિના લોકોને જણાવી દઈએ કે તકો હવે આવવાની છે તમારા કે ભગવાન શનિદેવની કૃપાથી હવે સમય તમારા માટે ખૂબ જ સારો રહેવાનો છે। તમને સમાજમાંથી માત્ર માન જ નહીં મળે, તમને માત્ર સન્માન જ નહીં મળે, પરંતુ તમને સમાજ દ્વારા તમારી શુભ પ્રશંસા પણ થશે। આ ઉપરાંત તમને તમારા જીવનમાં આટલું સારું જીવન મળશે કે થોડા સમયમાં જ નવી નવી તકો મળવાની શરૂ થઈ જશે। તે તમારા જીવનમાં સારા બદલાવ લાવશે। હા મિત્રો, ભગવાન શનિદેવની કૃપા
હવે તમારા પર છે. તેની સાથે તમને ઘણું આર્થિક લાભ પણ થશે. જ્યાં એક તરફ પરિવારમાં ખુશીઓનું વાતાવરણ રહેશે, તો બીજી તરફ ધંધામાં હાથવગો વૃદ્ધિ થશે. તેને કારણે આવનારા સમયમાં તમારા માટે આર્થિક તંગીનો સામનો કોઈ દિવસ નહીં કરવો પડે અને તમારા ધંધામાં ઉતાર ચઢાવ આવશે, પરંતુ તે ઉતાર ચઢાવને કારણે તમારું વધારે નુકસાન નહીં થાય, જેને કારણે આર્થિક તંગી તમારી સારી રહેશે અને પરિવારનું સુખ પણ રહેશે અને સાથે સાથે પૈસા સંબંધિત સુખ પણ રહેશે. સિંહ રાશિના લોકો હવે તમને ચારે બાજુથી લાભ મળવાનો છે. ભગવાન શનિદેવની કૃપા હવે તમારા પર છે. સાથે જ જેઓ નોકરી કરતા હોય તેમને નોકરીમાં પ્રમોશનની પૂરેપૂરી શક્યતાઓ છે, તેમજ નોકરી કરતા લોકોને પગારમાં વધારો થવાની ખૂબ જ શક્યતાઓ છે. સિંહ રાશિના લોકોને હવે અમે તમને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની કૃપાથી હવે તમને પૈસા કમાવાની ઘણી તકો મળશે, જે તમારા જીવનમાં પરિવર્તન લાવશે અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત કરશે. તેથી જે લોકો સંતાનની પ્રાપ્તિ ઈચ્છતા હોય, જે લોકોને સંતાન ન હોય અને તેમને સંતાન પ્રાપ્તિ ઈચ્છતા હોય, તો તેમના માટે તમારા પરિવારમાં ખુશીઓનું વાતાવરણ રહેશે. તેમને સંતાન પ્રાપ્તિનું સુખ મળશે, જેને કારણે પરિવારમાં ખુશીનો માહોલ રહેશે. મિત્રો, અમે તમને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની કૃપાથી સિંહ રાશિના લોકો હવે તમને તમારા જીવનમાં અપાર ખુશીઓ મળવાની છે, જે તમારું જીવન બદલી નાખશે. કહેવું ખોટું નહીં થાય કે ભગવાન શનિદેવના આશીર્વાદથી હવે સમય તમારા માટે સંપૂર્ણ અનુકૂળ છે. તે માટે આવનારા સમયનો તમે ખાસ કરીને લાભ લઈ લેજો અને આ સમયને હાથમાંથી જવા ન દેતા. આ સમય તમારી જિંદગી પણ બદલી શકે છે અને તમને રંકમાંથી રાજા પણ બનાવી શકે છે. તે માટે શુભ કાર્ય કરવાનું તમે શરૂ કરી દેજો. તો મિત્રો, હવે આપણે બીજી રાશિની વાત કરીએ તો બીજી રાશિ પર છે મેષ રાશિ. મેષ રાશિના લોકોને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની કૃપા હવે તમારા લોકો પર ખૂબ જ સારી રહેવાની છે. હા મિત્રો, ભગવાન શનિદેવ તમારાથી ખૂબ જ પ્રસન્ન થઈ ગયા છે. તમારું માન, સન્માન, પ્રતિષ્ઠા વગેરે ખૂબ જ વધશે. મેષ રાશિના લોકો જે કાંઈ પણ કામ કરશે તેમાં તેમને અવશ્ય સફળતા મળશે, જેને કારણે તમારા સમાજમાં ખૂબ જ વખાણ થશે અને તમારી માન પ્રતિષ્ઠા ખૂબ જ વધશે. તે માટે આ સમયનો લાભ તમે પૂરેપૂરો ઉઠાવી લેજો અને તમને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની કૃપાથી હવે તમને નવી સફળતા મળશે. તમને સફળ થવાથી તકો મળવાની છે. આ તકો મેળવીને તમે તમારા જીવનમાં આગળ વધશો. ચાલો તમને જણાવીએ કે તમે જે કંઈ પણ કામ પર અટકી ગયા હતા તે હવે સમયસર પૂર્ણ થવા લાગશે. તે માટે તમારા અટકેલા કાર્યોને ફરીથી શરૂ કરી દેજો. આપણે જણાવી દઈએ કે તમે જે કંઈ પણ કામ શરૂ કરવા માંગો છો તેમાં તમને સફળતા મળશે. હા મિત્રો, ભગવાન શનિદેવજીના આશીર્વાદથી આવકના નવા સ્ત્રોતો તમારા માટે ખુલશે, પણ એ તમને કરોડપતિ બનતા અને માલામાલ બનતા કોઈ રોકી નહીં શકે. મિત્રો, ભગવાન શનિદેવજીના આશીર્વાદથી તમને આર્થિક લાભ થવાની ઘણી તકો મળશે. તમારા પરિવારમાં પણ ખુશીઓનું વાતાવરણ રહેશે. તેની સાથે જ તમારો વેપાર પણ વધશે અને તમને સામાજિક ક્ષેત્રમાં સફળતા પણ મળશે. અચાનક આર્થિક લાભ થવાની સંભાવના છે અને જો તમે નવું વાહન અથવા તો મકાન ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારી યોજના ચોક્કસપણે સફળ થશે. તે માટે આવનારો સમય તમારા માટે નવું મકાન અથવા તો વાહન ખરીદવા માટેનો સૌથી સર્વશ્રેષ્ઠ સમય સાબિત થવાનો છે. ભગવાન શનિદેવ મેષ રાશિના લોકો પર વિશેષ આશીર્વાદ વરસાવી રહ્યા છે. આ સમય હવે સંપૂર્ણ રીતે તમારા પક્ષમાં છે. તે માટે સમયનો પૂરેપૂરો લાભ લઈ લેજો. આ સમયને ભૂલથી પણ જવા ન દેતા. મિત્રો, હવે આપણે આગામી રાશિની વાત કરીએ તો તે છે વૃષભ રાશિ. વૃષભ રાશિના લોકોને ભગવાન શનિદેવની કૃપા મળવા જઈ રહી છે. તમને જલ્દીથી જ કોઈ સારા સમાચાર અથવા તો સારા એવા આર્થિક લાભના સ્ત્રોતો મળવા જઈ રહ્યા છે. તે માટે
આનો લાભ તમે લઈ લેજો અને આ સમય તમારા માટે સાચો સાબિત થશે અને આવનારા સમયમાં તમે જે કંઈ પણ આવક માટે અથવા તો કમાણી માટે ધંધો શરૂ કરશો તેમાં તમને અવશ્ય ને અવશ્ય જ સફળતા મળવાની છે. તે માટે આ શુભ સમયનો તમે લાભ લઈ લેજો. હવે તમને તમારા દ્વારા કરવામાં આવેલી મહેનતનું સાચું લાભ મળવા જઈ રહ્યો છે અને તમે જે કંઈ પણ મહેનત કરેલી છે તેનું હવે તમને શુભ ફળ મળવા જઈ રહ્યું છે. ઘણા લોકો સાથે વાતચીત વધશે અને તમારું સમાજમાં માન સન્માન વધવાની સંભાવનાઓ દેખાઈ રહી છે. આ રાશિના લોકોને અનેક પ્રકારના લાભ, આર્થિક લાભ, મોટી મોટી સફળતાઓ અને દરેક ક્ષેત્રમાં સફળતા મળવા જઈ રહી છે. મિત્રો, તમને તમારા પરિવાર અને જીવનસાથી તરફથી પૂરો સહયોગ મળશે. તમારી મીઠી વાણીના કારણે તમારા બધા જ કામ પૂર્ણ થશે. તમારી ઉપર વિશેષ કૃપા છે, જેને કારણે ભગવાન શનિદેવ તમને તેમના બંને હાથો વડે આશીર્વાદ આપશે. તેના કારણે તમારી બધી જ ધન સંબંધી સમસ્યાઓ દૂર થઈ જશે. મિત્રો, અમે તમને જણાવી દઈએ કે ભગવાન શનિદેવજીના આશીર્વાદને કારણે હવે તમે તમારી સફળતાનો ઝંડો ઊંચો કરશો અને એમ કહેવું ખોટું નહીં હોય કે ભગવાન શનિદેવજીના આશીર્વાદથી દુનિયા તમારી કીર્તિ જોશે. આ સમય તમારા માટે ખૂબ જ સારો સાબિત થવાનો છે. તે માટે આ સમયનો તમે બરબાદ ન થવા દેતા અને આ સમય દરમિયાન તમને જે કંઈ પણ સફળતા મળવાની છે તેનો તમે પૂરેપૂરો લાભ લઈ લેજો. મિત્રો, હવે આપણે આગામી રાશિ એટલે કે આગળની રાશિ વિશે વાત કરીએ તો તે રાશિ છે ધનુ રાશિ. ધનુ રાશિના લોકોને ભગવાન શનિદેવજીના આશીર્વાદથી અપાર આશીર્વાદ મળવાના છે અને તમને જલ્દી સારા સમાચાર મળવાની સંભાવના છે. આ મિત્રો, અમે તમને જણાવી દઈએ કે હવે તમને તમારી મહેનતનું ફળ મળવાનું છે. હવે તમને તમારી મહેનતનું ફળ મળશે. તો તમને જણાવી દઈએ કે ભગવાન શનિદેવના આશીર્વાદથી તમારા બધા અટકેલા કામો સમયસર પૂર્ણ થશે અને તમારા બધા જ કાર્યો પૂર્ણ થશે અને તમને તમારા પરિવાર અને મિત્રોનો સંપૂર્ણ સહયોગ મળશે, જેને કારણે તમે દરેક ક્ષેત્રમાં થોડા સમયમાં જ સફળતા મેળવી લેશો. તમને જણાવી દઈએ કે ભગવાન શનિદેવજીના અપાર આશીર્વાદ તમારા પર છે અને ભગવાન શનિદેવની કૃપાથી તમને ધન સંબંધી જે કંઈ પણ સમસ્યાઓ છે તે આ સમયે દૂર થઈ જશે. તમને ધન કમાવાની ઘણી બધી તકો મળશે અને ધન કમાવાના તમને અનેક રસ્તાઓ મળશે. જો તમે તેમાંથી એકાદો રસ્તો અપનાવી લીધો તો તમને જીવનભર તે અનેક ગણો લાભ આપશે. ધનમાં ઘણો બધો વધારો થશે અને અનેક પ્રકારના લાભ પણ થશે અને ધનમાં વૃદ્ધિ થશે. તમને હવે આર્થિક લાભ અને મોટી મોટી સફળતા મળવાની છે. તમને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની કૃપાથી તમારા પર ભગવાન શનિદેવની વિશેષ કૃપા વરસી રહી છે. સાથે જ નોકરીમાં પ્રમોશનની સાથે સાથે જે લોકો નોકરી કરે છે તેમના પગારમાં પણ વધારો થવાની સંભાવના છે. ચાલો હવે તમને જણાવીએ કે ભગવાન શનિદેવની કૃપાથી ધનુ રાશિના લોકો પર કેવા આશીર્વાદ મળશે. તો તમારા જીવનની તમામ સમસ્યાઓ હવે સમાપ્ત થઈ જશે અને તમને તમારા જીવનમાં અપાર ખુશીઓ મળવા જઈ રહી છે, જે તમારું જીવન બદલી નાખશે. તે માટે આ સમય તમારા માટે સાચો સાબિત થશે. મિત્રો, હવે આપણે આગામી રાશિ વિશે વાત કરીએ તો તેના પહેલા જે લોકો અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તેઓ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો મિત્રો, આગળની રાશિ છે કુંભ રાશિ. મિત્રો, ચાલો હવે કુંભ રાશિના લોકોને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની કૃપાથી તમારા જીવનમાં ખુશીઓનો ભંડાર આવશે. ભગવાન શનિદેવ તમારા પર ખૂબ જ પ્રસન્ન છે. હવે તમને અનેક ખુશીઓ મળવાની છે. તમારા જીવનમાં ખૂબ જ સારા સમાચાર મળવાના છે, જે તમારું જીવન બદલી નાખશે. તે માટે મિત્રો, ભગવાન શનિદેવ તમને તેમના આશીર્વાદ આપશે. તો મિત્રો, ચાલો તમને જણાવીએ કુંભ રાશિના લોકો, તમે ગમે તેમ તેટલી મહેનત કરી હશે, હવે તમારી મહેનતનું તમને ફળ મળશે અને તમારા બધા જ અટકેલા કામ હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે. તે માટે પહેલેથી અટકેલા કામ હવે તમે શરૂ કરી દેજો. તેમાં તમને
યોગ્ય સફળતા મળશે. અને જે લોકો વેપાર કરતા હોય તેમને જો તેમના વેપારમાં નફો ન મળી રહ્યો હોય તો હવે આવનારા સમયમાં તમને ઘણો બધો નફો મળવા લાગશે અને તમારો ધંધો અથવા તો વ્યવસાય હવે દિવસ રાત 4 ગણો થતો જશે. તે માટે તમારી મહેનત વધારતા રહેજો. તેમને હવે દરેક પ્રકારની બાજુથી લાભ મળશે. કુંભ રાશિના લોકો, હવે તમારા જીવનમાં ચારે બાજુથી ખુશીઓ આવવાની છે. ભગવાન શનિદેવ તમારાથી ખૂબ જ પ્રસન્ન છે કે પ્રમોશન અને પગાર વધારાની ખૂબ જ શક્યતાઓ દેખાઈ રહી છે. આ સમય તમારા માટે ખૂબ જ શુભ રહેવાનો છે અને ધન પ્રાપ્તિના નવા માર્ગો ખોલવા માટેનો આ સમય તમારા માટે સાચો સાબિત થવાનો છે. તે માટે આ સમયનો તમે પૂરેપૂરો લાભ લઈ લેજો. જે લોકો પોતાની નોકરીની શોધમાં છે અને સારી એવી નોકરી પ્રાપ્ત કરવા માંગે છે અને સારી એવી પોસ્ટ ઉપર રહેવા માંગે છે અથવા તો નોકરી દ્વારા સારું વેતન કમાવા માંગે છે તો તેમને તેમની પસંદગીની નોકરી મળવાની છે અને સારા પગાર સાથે પણ મળશે. હું તમને જણાવી દઉં કે તમારા વ્યવસાયમાં જે કંઈ પણ અવરોધો આવી રહ્યા છે તેની સાથે તમને તે પૈસા ટૂંક સમયમાં પાછા મળી જશે અને હવે ફક્ત તમારા જીવનમાં ખુશીઓ જ મળવાની છે. કુંભ રાશિના લોકો, આ વર્ષમાં તમે એક નવી ખુશીનો અનુભવ કરશો. ભગવાન શનિદેવના વિશેષ આશીર્વાદ તમારા પર વરસી રહ્યા છે. સમય તમારા માટે સંપૂર્ણતાની તરફેણમાં છે. આ સમયનો પૂરેપૂરો લાભ લઈ લેજો અને આ સમયને તમે વ્યસ્ત ન થવા દેતા. આ સમય જો તમે વ્યર્થ થવા દીધો તો આ તમામ પ્રકારના લાભ જે તમને મળવાના છે તે તમને નહીં મળે અને ભગવાન શનિદેવજી મહારાજ પણ તમને આશીર્વાદ નહીં આપે. તે માટે તમે આ વાતનું પણ ખાસ કરીને ધ્યાન રાખજો. આ રાશિના લોકોને આશીર્વાદ મળવાના છે. હવે તેમના જીવનમાં માત્ર ખુશીઓ જ આવશે. ભગવાન શનિદેવજીના આશીર્વાદથી આ રાશિના લોકોના જીવનમાં અનેક પ્રકારના લાભ, આર્થિક લાભ, મોટી સફળતાઓ મળવાની છે. તે માટે મહેનત કરતા રહેજો. મિત્રો, હવે આપણે આગળની રાશિ વિશે વાત કરીએ તો આ લિસ્ટમાં આગળની રાશિ છે મિથુન રાશિ. મિથુન રાશિના લોકોને જણાવી દઈએ કે હવે ભગવાન શનિદેવની વિશેષ કૃપા તમારા ઉપર પડી રહી છે, જેને કારણે તમારા બધા રોકાયેલા કાર્યો હવે પૂર્ણ થવા લાગશે અને તમે જે કંઈ પણ ક્ષેત્રમાં પૈસા કમાવા ઈચ્છતા હોય તેમાં તમને પૈસા કમાવાની નવી તકો મળવા લાગશે અને આ સમય તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી બનવા જઈ રહ્યો છે. તમને આવનારા સમયમાં નોકરીમાં વૃદ્ધિ થવાની સંભાવના ખૂબ જ થઈ રહી છે. વેપારમાં અચાનક તમને લાભ મળશે, જેને કારણે તમે માલામાલ બની જશો અને તમને કરોડપતિ બનતા કોઈ રોકી નહીં શકે અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે. તમારા જે કંઈ પણ અટકેલા કાર્ય હતા તે હવે પૂર્ણ થઈ જશે અને તમારા ઘરમાં અથવા તો પરિવારમાં શાંતિ અને આનંદનું વાતાવરણ સર્જાયેલું રહેશે. તમને આ સમયમાં કંઈક ખુશખબરી મળવાની છે. તે તમારા માટે તમે આ સમયનો પૂરેપૂરો લાભ લઈ લેજો, કારણ કે જો તમે આ સમયને હાથમાંથી જવા દીધો અને તમે મહેનત ન કરી તો તમારા હાથમાંથી જે સફળતા હતી જે જતી રહેશે અને જો તમારા હાથમાંથી આ શુભ સમય જતો રહ્યો તો તમે સફળ નહીં થઈ શકો અને તમારી તમામ ઈચ્છાઓ પૂર્ણ પણ નહીં થઈ શકે. તે માટે આ વાતનું તમે ખાસ કરીને ધ્યાન રાખજો અને શનિદેવ મહારાજના આ રાશિના લોકો પર તેમના બંને હાથોથી આશીર્વાદ વરસાવશે અને તમારા તમામ કાર્ય તેમના આશીર્વાદથી જ પૂર્ણ થઈ જશે અને તેની સાથે જે કોઈ પણ વ્યવસાય કરી રહ્યા છો તો તેમાં તમને અચાનક લાભ થશે અને આકસ્મિકતા ધન લાભના યોગો પણ સર્જાઈ રહ્યા છે. મિથુન રાશિના લોકો, હવે ભગવાન શનિદેવના અપાર આશીર્વાદથી તમારા જીવનમાં ખુશીઓનું વાતાવરણ સર્જાયેલું રહેશે, જેને કારણે તમારા જીવનમાં હવે ખુશીઓ જ આવશે. અને મિત્રો, આ સાથે જે લોકોની એવી ઈચ્છા હોય છે કે તેમને કોઈ નવું મકાન ખરીદવું હોય અથવા તો કોઈક નવું વાહન ખરીદવાના હોય એવું વિચારી રહ્યા હોય
અને તેમની યોજના બનાવી રહ્યા હોય તો આ સમયમાં તેમની તમામ યોજનાઓ સંપૂર્ણ રીતે પૂર્ણ થશે. તે માટે તમે આ સમયનો લાભ લઈ લેજો અને આ સમયને હાથમાંથી ન જવા દેતા. આ સાથે મિથુન રાશિના લોકોને સંતાન પ્રાપ્તિનું શુભ પણ મળવા જઈ રહ્યું છે, જેને કારણે ઘર પરિવારમાં ખુશીઓને ખુશીઓ જ રહેશે. એવું કહેવું ખોટું નહીં થાય કે મિથુન રાશિના લોકો માટે આ સમય પૂરેપૂરો તેમના પક્ષમાં રહેવાનો છે અને શનિદેવ મહારાજના અપાર આશીર્વાદ મિથુન રાશિના લોકો પર રહેવાના છે, જેને કારણે તે તેમના તમામ કાર્યો કોઈ પણ ચિંતા વગર પૂર્ણ કરી શકશે અને તે કાર્યમાં આવતા વિઘ્નો પણ દૂર થઈ જશે. સમયનો પૂરેપૂરો લાભ લઈ લેજો. આ સમયને તમારા હાથમાંથી જવા ન દેતા. મિત્રો, તમે જાણતા હશો કે હિન્દુ ધર્મમાં કેટલાય દેવી દેવતાઓની પૂજા કરવામાં આવે છે. તે દેવી દેવતાઓમાં એક દેવી દેવતા છે, તે છે શનિદેવ મહારાજ. જો શનિદેવ મહારાજના આશીર્વાદ કોઈના જીવન પર પડી જાય તો તેમને રંકમાંથી રાજા બનતા પણ કોઈ રોકી નથી શકતું. તે માટે મિત્રો, શનિદેવ મહારાજના આશીર્વાદ લેવા આપણા માટે ખૂબ જ જરૂરી છે, કારણ કે શનિદેવ મહારાજ તે તમામ દેવી દેવતાઓના ન્યાયાધીશ પણ માનવામાં આવે છે. જો કોઈ ખોટું કરે તો તેમની સાથે તેઓ ખોટું કરે છે અને જો કોઈ સારું કરતા હોય તો તેમના પર તેમના અપાર આશીર્વાદ વરસાવે છે. આજના વિડીયોમાં જણાવ્યા પ્રમાણે જો કોઈ પણ મિત્રો તમે પણ તમારા સારા કાર્યો કરો છો તો તમારા પર તેમના અપાર આશીર્વાદ વરસતા રહેશે. અને મિત્રો, તમે જો છળ કપટ જેવા કર્મો કરો છો તો તમારા પર શનિદેવ મહારાજ તેમના આશીર્વાદ નહીં વરસાવે. તે માટે મિત્રો, સારા કાર્યો કરો અને આ શનિદેવ મહારાજના આશીર્વાદ મેળવો. તે સાથે જ જે લોકો અનુચિત કાર્ય કરે છે તેમને તેઓ સમયસર દંડ પણ આપે છે. આની સાથે જ શનિદેવ મહારાજને સૂર્યપુત્ર અને કર્મ ફળદાતા પણ માનવામાં આવે છે. આનાથી જ તે મોક્ષ અને પ્રદાન માટે શનિદેવ મહારાજની કૃપા મેળવવી સૌથી સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. તે માટે મિત્રો, દર શનિવારે શનિદેવ મહારાજની અવશ્ય જ પૂજા કરવી જોઈએ અને તેમના મંદિરે જઈને તેમના દર્શન અવશ્ય કરવા જોઈએ અને તેમના આશીર્વાદ મેળવવા જોઈએ. જો કોઈના પર શનિદેવ મહારાજના અપાર આશીર્વાદ પડી ગયા તો તેમને કરોડપતિ બનતા, માલામાલ બનતા અને તેમની તમામ ઈચ્છાઓ પૂર્ણ કરતા કોઈ રોકી નહીં શકે. તે માટે શનિદેવ મહારાજના આશીર્વાદ લેવા આપણા સૌ માટે ખૂબ જરૂરી છે. મિત્રો, ઘણા લોકો પરેશાનીઓનો અંત લાવવા માટે ચિંતિત હોય છે, પરંતુ તેમની પરેશાનીઓનો અંત ક્યારેય પણ નથી આવતો. તો મિત્રો, જે લોકો સાચી શ્રદ્ધાથી શનિદેવ મહારાજની પ્રાર્થના કરે છે, તેમના દર્શન કરે છે અને તેમના આશીર્વાદ મેળવે છે અને સારા કાર્યો કરે છે, તો તેમના તમામ જે કાર્યો હોય છે, જે તેમની પરેશાનીઓ હોય છે, તેમનો તેઓ અંત લાવી દે છે અને તેમના જીવનમાં ક્યારે પણ પરેશાનીઓ નથી આવતી. તે માટે મિત્રો, શનિદેવ મહારાજની કૃપા મેળવવી આપણા સૌ માટે ખૂબ જ સારું માનવામાં આવે છે. મિત્રો, આ હતી ખુશનસીબ રાશિઓ જે તેમના જીવનમાં શનિદેવ મહારાજ તેમના બંને હાથો વડે આશીર્વાદ વરસાવવા જઈ રહ્યા છે, જેને કારણે આ રાશિઓના લોકો તેમના તમામ કાર્યો સમયસર અને સરખી રીતે પૂર્ણ કરી શકશે અને તેમના જીવનમાં આવતા તમામ પ્રકારના સંકટો, દુઃખો, જે કંઈ પણ પરેશાનીઓ હોય તો તેમના જીવનમાંથી તે પરેશાનીઓનો અંત આવી જશે અને શનિદેવ મહારાજ તેમના પર તેમની અપાર કૃપા વરસાવશે, જેને કારણે આ લોકોને કરોડપતિ બનતા, માલામાલ બનતા અને ધનવાન બનતા કોઈ રોકી નહીં શકે અને તેમની તમામ ઈચ્છાઓ પૂર્ણ કરવા માટે તે કોઈ રોકી નહીં શકે. મિત્રો, આજના વિડીયોમાં જણાવ્યા પ્રમાણેની રાશિઓ, જો તમારી આ રાશિઓમાંથી કોઈ પણ રાશિ હોય તો તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવી દેજો. તો મિત્રો, આ સાથે આપણો આજનો આ 6 રાશિઓનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો અને જે લોકો હનુમાનજીના સાચા ભક્ત હોય અને શનિદેવ મહારાજને માનતા હોય તેઓ સૌથી પહેલા કોમેન્ટ બોક્સમાં જય હનુમાનજી, જય શનિદેવ મહારાજ જરૂર લખી દેજો.
વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર પણ કરી દેજો. ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌને મારા રાધે રાધે.